હાલો મિત્રો, દ્વારકાધીશના પગપાળા દર્શન કરવા હાલે નીકળ્યા છીએ સંઘમાં. અત્યારે પગપાળા આપણે દ્વારકા હાલે નીકળ્યા છીએ. જો આ માણસો બધું હાલીને જાય છે અને આપણે થોડોક વિરામ લીધો છે. સવાર પડી ગયું છે અને હવે આપણે જો આ બધા કહે છે કે હાલો નાસ્તો સરબસ પીતા જાઓ, કારણ કે દૂર દૂરથી ઘણા બધા માણસો આવતા હોય, તો આ વચ્ચે રસ્તામાં ભોજનનું પણ આયોજન કરેલું હોય છે, જેને પરબ પણ કહે છે. જે યાત્રાળુઓ હાલીને આવતા હોય તેને ભોજન કરાવતા હોય છે. તો મિત્રો અહીંયા બધા જમી રહ્યા છે, આરામ કરવા માટે પણ આવ્યો છે. તમે જોઈ શકો છો તો અહીંયા થોડીક મોજ પણ કરવામાં આવી છે. જો બધા રાસ ગરબા લે છે પોતાની રીત પ્રમાણે. તો મિત્રો વિડીયોમાં જો કદાચ તમે નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો આ એક પરબ છે જ્યાં વિસામો ખાવા માટે આ બધા ગણપતિની મૂર્તિ છે અને પગે લાગે છે. આ દ્વારકામાં જ પણ આવેલું છે અને આપણે દ્વારકા આવી ગયા છીએ, પણ આ વચ્ચે જે આવતા હોય તેના દર્શન પણ વિસામો થોડોક મળી શકે છે, એટલા માટે આ બધા એ લોકો કરે છે. તો પણ દ્વારકાધીશની મૂર્તિ જે છે, જે રસ્તા પર આવેલું હોય છે, કે જે યાત્રાઓ હાલીને આવતા હોય ઠેક દૂર દૂર સુધીથી આવતા હોય છે. તો મિત્રો પ્લીઝ દ્વારકા આ સંઘમાં જોડાવવા કદાચ એકવાર અનુભવ તમે લેજો, કેવી મજા આવે. આપણે કદાચ 5 જમણ કે 4 જમણ થયા હતા પહોંચવામાં, હાલીને ગયા હતા. તો તમે જોઈ શકો છો આ બધા માણસો હાલીને આવે છે પોતાને, કારણ કે દૂર દૂરથી માણસો બધું જ હાલી અને દ્વારકા પગપાળા જાતું હોય છે. કારણ કે આ જ્યારે હોળી ધૂળેટી આવે છે એના અગાઉના દિવસે આવે છે દ્વારકામાં. તો પ્લીઝ મિત્રો તમે એકવાર પગપાળા હાલી અને દ્વારકાનો સંઘનો નજારો અને મોજ માણજો, કારણ કે કેટલું માણસો આવતું હોય અને ક્યાંથી આ માણસો આવતું હોય એનું કોઈ જ છેડો ના હોય. તો પ્લીઝ મિત્રો એકવાર આ દ્વારકા સંઘમાં જોડાવા જાજો અને કેટલી મોજ આવે તો તમને પણ અનુભવ અને અહેસાસ થશે કે નહીં, બાકી દ્વારકા જવું ખૂબ જરૂરી છે. દેખા ને કે કંચ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આ બધું રસ્તા પર આવેલું હોય છે અને લોકો ખૂબ શ્રદ્ધાળુ પણ હોય છે, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. તો અહીંયા જુઓ બધાની મોજ જ કાંક અલગ હોય છે. આપણું મનને કેવી રીતે શાંત કરવું અને કેવી રીતે સ્થિર કરવું તેની મોજ જ પણ અલગ છે. તો રાત થઈ ગઈ છે અને અમે આવી ગયા છે, ફાઇનલી દ્વારકામાં એન્ટર થઈ ગયા છે. તો વિસામો ખાઈ અને ફ્રેશ બ્રેશ થઈ અને પછી આપણે જોકે મિત્રો દ્વારકાધીશના તમને દર્શન તો નહીં કરાવી અમે, કારણ કે ત્યાં એટલી બધી ભીડ છે કે ત્યાં મંદિરમાં પણ મંદિરના જે બહારના ભાગમાં પણ જવું પણ બહુ મુશ્કેલ પડતું હતું. એટલે તમને બહારનો મંદિરનો તમને નજારો અમે બતાવી શકીએ, પણ અંદર મંદિરમાં તો પગે લાગવા નહીં જઈ શકાય, કારણ કે એટલી ગર્દી જ ના હતી, ફૂલ ભીડ. હવે એવામાં આપણે દર્શન તો કેવી રીતે ભગવાનના કરવા? તો અમે તો દૂર રહી અને ભગવાનના દર્શન કરી લીધા હતા કે જય દ્વારકાધીશ, અને પછી અમે અમારા નિવાસ સ્થાને વાપસ નીકળી ગયા હતા. એટલે આ રાતનો નજારો તમને દેખાય છે. જો રાતે એટલું માણસો હોય, આ તો હજી થોડુંક જ માણસો છે, પણ અમે જ્યાં ઓછી ભીડ હતી ત્યાંનો મેં વિડીયો શૂટિંગ કર્યું છે, પણ જ્યાં ફૂલ ભીડ હતી ત્યાં તો વિડીયો ઉતારવાની તો ખૂબ જ ઓલું હતું. તો જો આ દ્વારકાધીશનું મંદિર છે,
બહારથી અમે દર્શન કર્યા હતા. પણ આ મંદિર બીજું છે, મેન મંદિર નથી દ્વારકાધીશનું, કારણ કે એના ગર્દી જ અને ભીડ જ એટલી હતી કે એના વિડીયો કેવી રીતે ઉતારવો અને તમને કેવી રીતે અમે બતાવીએ એ શક્ય ન હતું. એટલે અમે બહારનો જે ફર્યા અને જે ઉતારવા લાયક હતું એ જ તમને અમે બતાવ્યું છે અને વિડીયો ઉતાર્યો છે. તો કહેવાનો મતલબ એ કે કહેવાનો એટલો જ તે કે કદાચ તમે દ્વારકા આવો તો ફરી એકવાર દ્વારકા જાજો અને સંઘની મુલાકાત લેજો અને આ સંઘમાં તમે જોડાજો. તો હવે આપણે ફરીવાર રિટર્ન જવાનો સમય થઈ ગયો છે અને ફરી અને અમે રક્ષામાં બેસી અને હાલી નીકળ્યા છે. તો જો તમે જોઈ રહ્યા છો આ મંદિર દૂર આવેલું છે અને અમે રિક્ષામાં બેસી ગયા છે. તો ચાલો મળીએ હવે નવા બ્લોગ.